જેટલી વસ્તુ ખોટી હોય ને એટલી માર્કેટમાં બહુ ઉપડે. એક ગીત કે મામા મારી પદ્માને કહેજો જાજા કરીને જુવાર, એવું કંઈક ગીત છે. અધૂરી રહે અમારી પ્રીતડી. હવે એમાં એના મામાનો પ્રસંગ જ નથી આવતો, એના કાકાનો આવે અરસીવાળાનો. ના જે કાકા છે અરસીવાળા એનું આવે. હવે આ લોકોને મામા કરી દીધા બોલો, અને હાલી ગયું. આ બધી વસ્તુઓ હે, માણસ મૂળમાં જાતો નથી અને હાય હા કરી મેં કે જ્યારે એનું તમે મૂળ જો હો ને ત્યારે તમને ખબર પડશે કે જ્યારે અરસીવાળો તે સમયે જે કોઈ જાનું લઈને જતા ને એના રખેવાળ હતા. કોઈને જાનું લઈને જવાની હોય તો એના રખેવાળ બનતા. પેલા જાનું લૂંટાતી. એટલે જ્યારે એ વાણિયાની છોકરી પદ્માના લગ્ન હતા અને જે જગ્યાએ જાન આવતી અરસા એ જાનના રખેવાળ હતા વાણિયાના છોકરા. અને જ્યારે વડલે જાન પોરો ખાવા ઊભી રહે ત્યારે એક ત્યાં વાવ હોય, ત્યાં અરસીવાળો પાણી પીવા જાય. વાડી પહેલાં રાજા રજવાડામાં પગથિયાવાળી બનાવતા, એટલે પગથિયા ઉતરી ને પાણી વાળીમાં પીવા અરસીવાળા જાય, એમાંથી ઉપરથી લોહીના ટીપાં પડ્યા. એટલે અરસીવાળાએ ઉપર જોયું અને તલવાર કાઢી ને એક વ્યક્તિ રોતો હતો કે ભાઈ તું કોણ છો? કારણ કે આ તો ક્ષત્રિય હતા. એટલે ત્યારે એણે કીધું કે કાં કાકા મને ન વેરતો, હું માંગડો. ત્યારે અરસીવાળાને એમ થયું કાં તો મારો ભત્રીજો છે માંગડાવાળો. કેમ બટા તું લોહીના આહુડે રોશો? ત્યારે એને કીધું કે હું ભૂત થઈને ભટકું છું. તો કેમ? એ કે મામા માણસ રોવે ને તો એની આંખોમાંથી છે ને પાણી પડે, પણ અમે ભૂત સહી. જો અમે ભૂત રોઈ ને તો અમારી આંખોમાંથી લોહી ઝરે. આ પદ્માની હારે મારે લગ્ન કરવાના છે. અમારે બેને પ્રેમ હતો અને ઓચિંતાના ગૌધનને કોઈ વારી જતા હતા અને સોપાટ અધૂરી મેલી અને હું ગાયુંને વારવા આવ્યો, એમાં હું મરાઈ ગયો છું. અને મારો જે આત્મો ભટકી રહ્યો છે એ પદ્માના લગ્ન માટે. જે આ જાન લઈને તમે જવાના છો ને એ જગ્યાએ તમે મને લઈ જાઓ અને મને પરણાવી દો પદ્મા હારે. ત્યારે અરસીવાળા કે બેટા કઈ રીતે શક્ય બને એમ? આ જાનનો હું રખેવાળ છું, મારી જવાબદારી છે. ત્યારે કીધું કે જે આ વડલો છે તમારા મૂર્ત્યા અહીંયા મેલી દો, હું તમારા મૂર્ત્યાનું રૂપ લઈ લઉં અને વળતા પાછા આવો અને આ વડલાથી એક પણ ડગલું જો હું આગળ ભરું તો મને ભૂતનાથની આણ છે. કાકા મને એકવાર પદ્મા હારે પરણાવો, કારણ કે એના હાટુથી મારું જીવાત્મા ભટકે છે અને મુક્તિ નથી મળી. આ ભૂત થઈને અમે લોહીના આહોડે રડીએ છીએ. આ વાત હતી. અને પછી અહીંયા આવે અને ત્યાં પૈણી અને જાન પાછી અહીંયા પોરો ખાય ત્યારે જે માંગડાવાળો છે એ વડલા ઉપર ભૂત થઈને ચડી જાય. એ પદ્માને ખબર પડી જાય. પછી જે મેન મૂર્તિઓ હોય સામું આવે એટલે પદ્મા કે આ નહીં, મારો તો જે વડલે સીડ્યો ને એ છે. ત્યારે બધા બળજબરી કરે પણ વડમાંથી મૈડા ભડકા થવા તાપના અને જાન પછી બધું મેલીને ભાગી જાય.
અને પદ્મા અહીંયા રોકાય. આ વાત હતી. અને અત્યારે લોકોએ એમ કહી દીધું કે મામા મારી પદ્માને કહેજો જાજા કરીને જુવાર, એમ અધૂરી રહી અમારી પ્રીતડી, એવું ગીત બનાવી નાખ્યું. પણ હાલી ગયું, દમ આવેલું. પણ એ અરસીવાળાને એના કાકાની અને આ ભત્રીજાની વાત હતી. એટલે આ તાલાળા અને સાસણથી એક હેરણ નદી નીકળે છે. એ હેરણને કાંઠાની કંઈક કહાની છે. અને દુહામાંય કહે છે કે પદ્મા તારો પ્રીતમ હિરણની હદમાં પીડ્યો, એને જાજા કરીને દીધા જુવાર, એ મરતા બોલ્યો માંગડો. એટલે હિરણ નદીનો જે સાસણ અને તાલાળા બાજુ જે હેરણ નદી નીકળી છે ને, એ બાજુનો ક્યાંક ઇતિહાસ છે. તો આવી ખોટી વાતો છે ને એ જ દુનિયામાં હાલે છે. બાકી એ અરસીવાળા છે એના કાકા હતા. અને આ કહાની એ બાજુ બની ગયેલી છે. કદાચ એ સાઈડ જાઓ તો ખોજ કરજો, મળી જાય. જય અલેકઝાન્ડર.